કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? મારા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, માર્ચ 2025ની વિઝા બુલેટિન રિલીઝ થઈ ગઈ છે. હું આપની સમક્ષ લઈને આવ્યો છું અમેરિકા ઇમિગ્રેશન અપડેટ વિઝા બુલેટિન કમ્પેર ટુ ફેબ્રુઆરી 2025 અને માર્ચ 2025 વિઝા બુલેટિન. ચાર્ટ એ અને ચાર્ટ બી, ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ, માર્ચ 2025 વિઝા મુવમેન્ટ. તો ફ્રેન્ડ્સ, આપને અમેરિકા વિઝા મુવમેન્ટ જાણવામાં રસ હોય તો મારા વિડીયોને અંત સુધી જોઈ લાઇક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું આપને આની દરેક અપડેટ રેગ્યુલર આપતો રહીશ, જેથી આપને વિઝા બુલેટિનની સચોટ માહિતી મળતી રહે. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ માર્ચ 2025 ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટમાં શું ચેન્જીસ થયા છે. ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે. ફ્રેન્ડ્સ, વાત કરું દર વખતની જેમ તો USCIS દર મહિનાની વિઝા બુલેટિન ચાર્ટ પોતાની વેબસાઇટ ઉપર મૂકતા જ હોય છે. તેમાં એ અપડેટ કરે છે કે રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપિન્સની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે કે કઈ કેટેગરીમાં કેટલી મૂવમેન્ટ થઈ છે. એમની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે અહીંયા એક ચાર્ટ બનાવી તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. તેમાં લેફ્ટ સાઇડ ફેબ્રુઆરી મહિનાની અને રાઇટ સાઇડમાં માર્ચ મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ અને કેટલા મહિનાની મુવમેન્ટ થઈ છે તે વિગત અને અત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે, આ બધી વિગત આ ચાર્ટમાં શો કરે છે. તમે આ ચાર્ટ ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ફાઇનલ એક્શન ડેટ વિશે. તો ફાઇનલ એક્શન ડેટમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપિન્સમાં F1, F2A, F2B કેટેગરીમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. ફાઇનલ એક્શન ડેટમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકોમાં F3 અને F4 કેટેગરીમાં કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. ફ્રેન્ડ્સ, ફાઇનલ એક્શન ડેટમાં ફિલિપાઇન્સમાં ઓનલી ફિલિપાઇન્સમાં F3 કેટેગરીમાં 75 દિવસની મુવમેન્ટ, 75 દિવસની મુવમેન્ટ જોવા મળી છે. અને ફાઇનલ એક્શન ડેટમાં ફિલિપાઇન્સમાં F4 કેટેગરીમાં 167 એટલે 167 ડેઝની મુવમેન્ટ જોવા મળી છે. હવે વાત કરીએ ડેટ ઓફ ફાઇલિંગની, તો રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપાઇન્સમાં કોઈ પણ કેટેગરીમાં કોઈ પણ ચેન્જીસ કે કોઈ પણ મુવમેન્ટ જોવા મળી નથી. આ જ પ્રમાણે એમ્પ્લોય બેઝ કેટેગરીમાં મુવમેન્ટ જોવા મળી છે. આપ એમ્પ્લોઈઝ બેઝ કેટેગરીમાં પણ સ્ક્રીન પર આપેલ ચાર્ટમાં જોઈ શકો છો. હા ફ્રેન્ડ્સ, આપણને એવી આશા હતી કે જે રીતે અનલીગલી ઇમિગ્રન્ટ્સનું રિટર્ન અભિયાન પૂરજોશમાં ચાલે છે, તો એ જ રીતે લીગલી ઇમિગ્રેશનની ફાઇલોની મુવમેન્ટ સ્પીડ વધારશે અથવા એની મુવમેન્ટ ફાસ્ટ થશે. પણ માર્ચ વિઝા બુલેટિનમાં આપણને કોઈ મુવમેન્ટ એવી જોવા મળી નથી. તો ફ્રેન્ડ્સ, આશા રાખીએ કે હવે પછીના મહિનામાં સારી એવી મુવમેન્ટ જોવા મળે. તો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ગુડ બાય.